trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. નમસ્કાર, હું મુસ્તાક. કનેક્ટ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોઈએ પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. રાજકોટના કુબલિયાપર વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં આગની ઘટના, વળતરની માંગ મામલે સ્થાનિકો અને પોલીસ વચ્ચે સર્જાયું ઘર્ષણ. પાટણમાં સામૂહિક દુષ્કર્મ, પીડિતાએ કર્યો આપઘાતનો પ્રયાસ, આચાર્ય સામે નોંધાઈ ફરિયાદ. દિલ્હીના જંતર મંતર પર ખેડૂતોનું પ્રદર્શન, જમીન અધિગ્રહણનો કરી રહ્યા છે વિરોધ. સુરતના કુબેરજી માર્કેટની લાઈવ મારામારીમાં પોલીસે નોંધી બંને પક્ષ વિરુદ્ધ ફરિયાદ. બિહારના સહદેઈ બુઝુર્ગમાં મોટી ટ્રેન દુર્ઘટના, સીમાંચલ એક્સપ્રેસ પટરી પરથી ખડી પડી. અંદાજિત 9 લોકોના મૃત્યુ, અનેક લોકો ઘાયલ. હવે જોઈશું વિગતવાર સમાચાર. મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો રાજકોટના કુબલિયાપર વિસ્તારમાં ઝૂંપડપટ્ટી સળગી જવાનો બનાવ બનતા વળતર માંગણીની રજૂઆત મામલે રહેવાસીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. રાજકોટમાં બુધવારે બપોરના 3 વાગ્યાના આસપાસ કબુલિયાપરા વિસ્તારમાં 50થી વધુ ઝૂંપડા સળગી જવા પામ્યા હતા. સ્થાનિકો અને કોંગ્રેસના આગેવાનો મુખ્યમંત્રીને રજૂઆત કરવા જવાના હતા. જે બાબતની જાણ પોલીસને થતાં પોલીસે કોંગી આગેવાનો અને સ્થાનિકોની અટકાયત કરી હતી, તો સાથે જ ઉગ્ર બોલાચાલી થતાં પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. એક તબક્કે વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાની અટકાયત કરી પોલીસ વેનમાં બેસાડતા સ્થાનિક મહિલાઓ પોલીસ વેન આગળ સૂઈ જઈ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે પોલીસે વશરામ સાગઠિયાને મુક્ત કરતા મામલો થાળે પડ્યો હતો. જોકે સૌથી મહત્વની વાત તો એ સામે આવી છે કે મહિલા સ્થાનિકોની અટકાયત કરવા સમયે પૂરતા પ્રમાણમાં મહિલા કોન્સ્ટેબલ હાજર નહોતી, જેથી પુરુષ કોન્સ્ટેબલ દ્વારા તેમને અટકાયત કરવામાં આવી હતી. તો વળતરની માંગણીની રજૂઆત કરવા શહેર કોંગ્રેસ પ્રમુખ ચાલુ વિડીયો કોન્ફરન્સ દરમિયાન કલેક્ટર કચેરીમાં ઘૂસતા કોંગ્રેસ શહેર પ્રમુખ અને કલેક્ટર વચ્ચે તૂટુ મેમે થઈ હતી. અધિકારીઓ કોઈ સમજવા તૈયાર નથી, તમારે જ્યારે તૈયાર 10 મિનિટ બાર એમ કોઈ નથી રોજે ચાલે છે. પીસી ચાલે તો શું છે? બહાર નીકાળો इसको, બહાર નીકાળો इसको. ભાઈ એને પકડીને બહાર લઈ જાઓ. બહાર લઈ જાઓ. ફરિયાદ કરો તમે. પીસી ચાલે છે, તમને ખબર નથી પડતી. સરતો બહાર આવો પેલા. બહાર નીકાળ. એ બાર પુકારો દેવા. બહાર નીકાળો પેલા. બહાર નીકાળો. પુકારો આલે તો પોલીસ પુકારો આલે. બુધવારના રોજ રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કુબલિયાપરા વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટીઓમાં આગજનીનો બનાવ બનવા પામ્યો હતો. જે બાદ આર્થિક સહાયની રજૂઆત કરવા અને તંત્ર દ્વારા મદદ ન કરવામાં આવતી ન હોવાની રાવ સાથે સ્થાનિકો અને કોંગી આગેવાનો મુખ્ય પ્રધાનને મળવા જવાના હતા. તે પહેલા પોલીસ અને કોંગ્રેસી આગેવાનો તેમજ સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. જે બાદ પોલીસે સ્થાનિકો પર લાઠીચાર્જ પણ કર્યો હતો. જે બાબતની રજૂઆત શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ કલેક્ટર રાહુલ ગુપ્તાને કરવા પહોંચ્યા હતા. ત્યારે ચાલુ વિડીયો કોન્ફરન્સમાં કોંગ્રેસ શહેર પ્રમુખ અશોક ડાંગર ઘૂસી જતા તેમની અને કલેક્ટર રાહુલ ગુપ્તા વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. સુરતના કુબેરજી માર્કેટમાં પોલીસની હાજરીમાં 2 જૂથ વચ્ચે મારામારીનો બનાવ, પોલીસે બંને પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધી. સુરતના કાપડ માર્કેટ વિસ્તારનો 25 સેકન્ડનો એક વિડીયો હાલ સામે આવ્યો છે, જેમાં સામસામે લોકો લાકડીઓ લઈ મારામારી કરી રહ્યા છે. 2 પોલીસ કર્મીઓની હાજરીમાં મારામારી કરતા લોકો આ વિડીયોમાં જોવા મળે છે. વિડીયોમાં જે ઘટના છે તે દિલ્હી ગેટ નજીક આવેલ કુબેરજી ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારની છે. કુબેરજી માર્કેટમાં આવેલા કુબેરજી પાર્કમાં સિક્યુરિટી અને કુરિયર વાળા વચ્ચે બબાલ થતા બંને પક્ષના લોકો એકબીજા ઉપર લાઠી વડે હુમલો કરવા લાગ્યા હતા.
તે દરમિયાન 2 પોલીસકર્મીઓ પણ ઘટના સ્થળે હાજર હોવાનું જોવા મળે છે. જોકે ઘટનાનો વિડીયો સામે આવતા મહિધરપુરા પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે અને વિડીયોમાં દેખાતા પોલીસકર્મીઓ પાસે ઘટનાની માહિતી મેળવી છે. આ તરફ પાટણના જારુસાની પ્રાથમિક શાળામાં યુવતી સાથે શાળાના આચાર્ય સહિત અન્ય લોકો દ્વારા સામૂહિક બળાત્કાર કરાતા યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જારુસા ગામમાં જારુસા પ્રાથમિક શાળાના વર્ગખંડમાં યુવતી સાથે શાળાના આચાર્ય સહિત અન્ય લોકો દ્વારા સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જરુસા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય સહિત અન્ય લોકો દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરાયું હતું. ત્યારબાદ પીડિતાને આઘાત લાગતા આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આખી ઘટનામાં આચાર્યની પત્નીની સામેલ હોવાની શંકા તથા તેમની મદદગીરીથી પરિણીતા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનું માલુમ પડે છે. જોકે ઘટનાના આઘાતમાં સરી પડેલી પરિણીતાએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ અંગે આચાર્ય સહિત અન્ય વ્યક્તિ સામે સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. આ તરફ બિહારના સહદેઈ બુઝુર્ગમાં મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. સીમાંચલ એક્સપ્રેસના 9 કોચ પટરી પરથી ખડી પડ્યા હતા, જેમાં 9 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બુઝુર્ગમાં મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. સહદેઈ બુઝુર્ગના હાજીપુરમાં સીમાંચલ એક્સપ્રેસના 9 કોચ પટરી પરથી ખડી પડ્યા છે, જેમાં 9ના મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ઘાયલ હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઘટના વહેલી સવારે 3 કલાક ને 58 મિનિટની છે. આ ટ્રેન જોગબનીથી દિલ્હી જઈ રહી હતી. જોકે ઘટના સ્થળે રાહત અને બચાવ ટીમ પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. દુર્ઘટના કેવી રીતે અને કયા કારણોસર સર્જાઈ તે હજુ જાણી શકાયું નથી. તો રેલવે મંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરીને દુર્ઘટના અંગે જાણકારી આપી છે. રવિવારની વહેલી સવારે આ રેલ દુર્ઘટના બનવા પામી હતી, જેની જાણકારી દેશના રેલવે મંત્રી પિયુષ ગોયલે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી આપી હતી. આ દુર્ઘટનામાં મરનાર લોકોની સંખ્યામાં વધારો પણ થઈ શકે છે. આ સાથે ભારતીય રેલવે દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી. દિલ્હીના જંતર મંતર પર જમીન અધિગ્રહણ મુદ્દે ખેડૂતોનું પ્રદર્શન. જમીન અધિગ્રહણનો કરી રહ્યા છે વિરોધ. શુક્રવારે સરકાર દ્વારા લોકસભામાં અંતરિમ બજેટ તો રજૂ કરાયું અને તેમાં ખેડૂતો માટે કેટલીક યોજનાઓ માટે કરોડો રૂપિયાની ફાળવણી પણ કરી. પરંતુ શું ખેડૂતોની સમસ્યાઓ આટલાથી નીવડે? ભલે સરકારે ખેડૂતોને 6000 રૂપિયા આપવાનું એલાન કર્યું હોય, પણ ખેડૂતોનો ગુસ્સો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે ખેડૂતોએ પોતાની જમીન અધિગ્રહણમાં યોગ્ય વળતરની માંગ સાથે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મંડોલા અને ટપ્પલના ખેડૂતોએ શુક્રવારે પ્રદર્શન કર્યું, જેમાં ખેડૂતોએ દિલ્હી તેમજ નોઈડામાં ટ્રાફિક જામ કરી દીધો હતો. જોકે હવે નારાજ ખેડૂતો 7 ફેબ્રુઆરી સુધી જંતર મંતર પર પ્રદર્શન માટે બેસી ગયા છે. આજે ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ કરી શકે છે. ત્યારે ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખીને પોલીસે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે. જોકે હાલ ખેડૂતો દિલ્હીના જંતર મંતર પર પ્રદર્શન કરી રહ્યા છે. જો સરકાર દ્વારા ખેડૂતોની માંગ મામલે યોગ્ય પગલાં નહીં ઉઠાવવામાં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરી શકે છે. મહત્વનું છે કે ઉત્તર પ્રદેશના મંડોલા સહિત 6 ગામના ખેડૂતો છેલ્લા 25 મહિનાથી આવાસ વિકાસ પરિષદની મંડોલા વિહાર યોજનાનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે ભૂમિ અધિગ્રહણ નીતિ 2013 મુજબ વળતર આપવામાં આવે. જ્યારે ટપ્પલના ખેડૂતો પણ બસપા સરકાર દ્વારા યમુના એક્સપ્રેસવે નિર્માણ દરમિયાન અધિગ્રહણ કરાયું હતું, જે મામલે ખેડૂતોએ આંદોલન ચલાવ્યું હતું, જેમાં 3 ખેડૂત અને 1 પોલીસકર્મીનું મોત નીપજ્યું હતું. આ આંદોલન 50 મહિનાથી ચાલી રહ્યું છે. જોકે હજુ સુધી કોઈ નેતા દ્વારા મુલાકાત ન લેવાતા ખેડૂતોએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું છે. આ સાથે આજ માટે બસ આટલું જ. નવા સમાચાર અને વધુ અપડેટ્સ માટે લોગ ઓન કરો www.connectgujarat.com. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર.